તમારા કાળા ધંધા, તમારા સફેદ ધંધા, બધા જ ધંધા ગુરુદેવને કહી શકો. તમારી સારી વસ્તુ, તમારી ખરાબ વસ્તુ તમે બધું કહી શકો. તમે શું સારું કર્યું, શું ખરાબ કર્યું તમે કહી શકો. તમે જે સારું બોલ્યા, ખરાબ બોલ્યા તમે કહી શકો. તમે જે સારું વિચાર્યું, ખરાબ વિચાર્યું તમે બધું જ કહી શકો. અને જે કે એ તમે કરી શકો એ તમારા સાચા ગુરુ. આમાં એક ગુરુ રાખ્યા છે. એ ગુરુ કેવા? માનેલા ગુરુ નહીં, માણેલા ગુરુ જોવે છે. જેને આપણે માણી શકીએ, જે આપણને કે કહી શકીએ. અહીંયાથી નીકળીએ ને એક ગુરુ એવા પકડવાના જેમને આપણે બધું કહી શકીએ. વર્ષમાં 2 વાર એમને મળવા જવાના કે આપણને સારો માર્ગ બતાવે, સારો માર્ગ ચીંધે. મિત્ર, ગુરુ કેવા હોય? દુર્યોધન પાસે મિત્ર હતો. દુર્યોધનનો મિત્ર કોણ હતો? કર્ણ. અને અર્જુનના બંને એકબીજાના મિત્ર હતા. બંનેની મિત્રતા સુપર હતી. બંને એકબીજાના મિત્ર માટે આખું જીવન આપી દીધું, કુરબાન કરી નાખી પોતાની જાતને. પણ કર્ણ કેવો મિત્ર હતો? ખાલી સાથી હતો. કર્ણ કોણ હતો? સાથી. સાથી કોને કહેવાય? જે માત્ર સાથ આપે. સારું હોય, ખરાબ હોય, બધામાં ફ્રેન્ડને સાથ આપવાનો, એને સાથી કહેવાય. અને જે સારું કરે તો શાબાશી આપે, ખરાબ કરે તો ઠોકે બે, એને સારથી કહેવાય. શું કહેવાય? એક સાથી મિત્ર હોય અને એક સારથી મિત્ર હોય. આપણે સારથી મિત્ર ગોતવાના છે. અને એમાં સૌથી પહેલા સારથી મિત્ર તરીકે કોણ આવે? ગુરુ. આજે એક સંકલ્પ લઈએ, ગુરુ નીકળો ને શિબિરમાંથી, ઘરે જઈને ગુરુ બનાવવાના. પછી દર 6 મહિને એકવાર મળવા આવવાનું. થાય? હા કે હા? હા હા હા. આમાં હા જોઈએ, ઓપ્શન નથી નાનું. આમાં કરવાનું જોઈએ. ફેમિલી ડોક્ટર હોય ને તો ફેમિલી ગુરુ કેમ ના હોય ભાઈ? કરવાનું જ. એક ગુરુ આપણે બનાવશું. હાથ જોડીએ, ટટ્ટાર બેસી, આંખો બંધ કરીએ, તમામ ગુરુ ભગવંતોને યાદ કરીને બેઠા બેઠા જેટલા પણ પાપ કર્યા હોય એને યાદ કરીએ, જેટલા પણ સારા કામ કર્યા હોય એને યાદ કરીએ. અને કાલે થાય ને એક કામ કરજો, થાય તો અહીંયા ગઢ જોવે. આ વસ્તુ કરવા માટે અહીંયા ગઢ જોવે. તમે કોઈ પણ ખરાબ કામ કર્યું હોય, કોઈ પણ ખરાબ કામ જે ન કરવા જેવું હોય, એનું કન્ફેશન સાહેબ પાસે કરવાનું. થઈ શકશે? જો આના માટે બહુ મોટા ગઢ જોવે છે. મોટા વ્યક્તિઓ નથી કરી શકતા. આના માટે હિંમત જોવે. મારે ખાલી એમના ચહેરા જોવા છે. કોણ કરી શકશે? એક. વેરી ગુડ. બીજું 2, 3, 4. આમાંથી એક પણ ખરાબ કામ બાકી ન રહેવું જોઈએ. બધા જ ખરાબ કામ તમે કર્યા છે તમારા લાઈફમાં એ તમારે કન્ફેશન કરવાનું. વેરી ગુડ. ઊભા થાવ બધા, જેમને આંગળી ઉપર કરી. ઊભા થાવ. 1 મિનિટ ઊભા થઈ જાઓ. બધા સામે, આમ મારી સામે, બધા મારી સામે. તમે ચોરી કરી હોય, તમે એક્ઝામમાં ચીટિંગ કરી હોય, બરાબર છે? તમે કોઈને હેરાન કર્યા હોય, તમે કોઈને ચીડાવ્યું હોય. તમે હમણાં નાના છો એટલે તમને એ પ્રમાણે કહું છું, બાકી મોટાઓ માટે તમે એ પ્રમાણે સમજી જજો. બરાબર છે? તમે જે પણ ખરાબ કામ કર્યા હોય, મેન્ટલી, માઇન્ડથી, બોલીને, અને સૌથી વધારે ફોન, મોબાઈલ. એકવાર બધા માટે તાળી વગાડ્યા આપણે. ખૂબ અનુમોદના. બેસી જાઓ. ખૂબ અનુમોદના. બસ કન્ફેશન કરવાનું છે. કાલે આ બધા કરશે. આ બધાને જોઈને પરમ દિવસે તમે કરજો. કન્ફેશન કરજો. કન્ફેશન કરશો ને, પાપ જે 100% તમને લાગવાનું હશે એનું ફળ આવવાનું હશે. 50%, 30%, 10%, 1%માં તમને પાપ નડશે. બાકી 100% તમને એવા રીબાવશે, કાપી નાખશે, ચીરી નાખશે એવું પાપ. ધ્યાન રાખજો. બરાબર છે? હાથ જોડો, આંખો બંધ.
એક જ મિનિટ. આમાંથી રાત્રિ ભોજન કંદમૂળ આ જીવન જેને બાધા છે કોઈને લાઈફ ટાઈમ માટે પધારજો આગળ, અહીંયા આવજો. લાઈફ ટાઈમ કંદમૂળ રાત્રિ ભોજન. બાધા લેવાની હોય નહીં, બાધા જેની હોય એ આવજો પાછું. સાહેબ જોતા રહેજો. હા છે બીજું કોઈ? એનીવન? હિતાર્થભાઈ પધારજો. ચલો આવો 4 જણા. પ્રભુ આપણે પુષ્પ વધાવવાના છે. લઈ લો પુષ્પ. અને આ સત્વ, આ ખુમારી, આ પ્રભુની આજ્ઞાને પાળવાનું સત્વ આપણા જીવનમાં આવે, આ ભાવ સાથે તાળીના તાળ સાથે જોડવાનો પ્રયાસ કરશું. તારું શાસન મુજને પ્રાણ થકી પણ પ્યારું, તારા શાસન કાજે જીવ ફીટવાની હિંમત ધારું. તારું શાસન મુજને પ્રાણ થકી પણ પ્યારું, તારા શાસન કાજે જીવ ફીટવાની હિંમત ધારું. सोने की छड़ी, रुपए की मशाल, जलियन का जामा, मोतियन की माला, आजू से बाजू से निकाय रखो. जीव दया प्रतिपालक 3 લોકનાના દેવાધિદેવ, પ્રથમ રાજેશ્વર, પ્રથમ સંયમ, પ્રથમ તીર્થંકર, મરુદેવાનંદ નાભી રહ્યા ગુલચંદનમ. આપણા બધાના વહાલા પ્યારા 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 આદિનાથ પરમાત્માને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. વધાવો 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 વધાવો. સજી ભજીને બની ઠનીને, સજી ભજીને બની ઠનીને ખૂબ ખૂબ મલકાયજી. સજી ભજીને બની ઠનીને ખૂબ ખૂબ મલકાયજી. મારા આદિનાથજી, પ્યારા આદિનાથજી, મારા આદિનાથજી, પ્યારા આદિનાથજી. દેખી દેખી એને મારી આંખ લડી હરખાયજી. દેખી દેખી એને મારી આંખ લડી હરખાયજી. મારા આદિનાથજી, પ્યારા આદિનાથજી, મારા આદિનાથજી, પ્યારા આદિનાથજી. બધી ફૂલોના હાર પહેરે રમે ફૂલોના ઢગલેજી. બધી ફૂલોના હાર પહેરે રમે ફૂલોના ઢગલેજી. અબુજ અમારો જીવ ભોળ્યો દોડ તમારે પગલેજી. અબુજ
મલકંતા સામે શું બેઠા મલકંતા સામે શું બેઠા બોલો તો સંભળાયજી મારા આદિનાથજી પ્યારા આદિનાથજી મારા આદિનાથજી પ્યારા આદિનાથજી આ પ્રસંગ આજથી લગભગ 25 વર્ષ પહેલાનો છે. બહુ અદ્ભુત છે અને રોંગટા ઊભા કરી દે એવો છે. શાંતિ સાંભળજો. અરમાન ઇબ્રાહિમ મુસલમાન છે. ઇબ્રાહિમ પપ્પા છે, અરમાન એનો દીકરો છે. અરમાનને એક રોગ લાગુ પડી ગયો છે, સિલિબ્રિલ પાલ્સી. એ રોગમાં કેવું હોય, બહુ કાંઈ ના હોય, ખાય તરત ઉલટી થઈ જાય, જમે એટલે દરેક 15 મિનિટે એના શરીરના એક ભાગમાંથી પસ બહાર નીકળે, શરીરના એક ભાગમાંથી લોહી બહાર નીકળે. એ ખાઈ શકે નહીં, સૂઈ શકે નહીં, બેસી શકે નહીં. એનું આખું શરીર પતલું થતું જાય, એનું માથું એમાં પાણી ભરાતું જાય અને મોટું થતું જાય. શોર્ટમાં કહું તો 2 લાકડા અહીંયા એક બોક્સ, અહીંયા 2 લાકડી અને ઉપર 2 તરબૂચ મૂક્યા હોય, એ વ્યક્તિ કેવો લાગે? સેમ એવો એ છોકરો. આખું શરીર સાવ પતલું અને માથું આટલું મોટું, અને એટલી ભયંકર વેદના થાય, બોલી શકે નહીં. એના પપ્પા ઇબ્રાહિમ કંટાળી ગયા છે. 2-3-4 વર્ષથી કન્ટિન્યુ સેવા કરે છે. એને સુવડાવવો હોય ને તો સૂઈ શકે નહીં, બાજુમાં કોઈને સૂવું હોય તો સૂવે કોઈ નહીં, કેમ કે એવી ભયંકર ગંધ મારે. કોઈ સાથે બેસતું હોય તો પહેલાં એને પટ્ટો બાંધવો પડે પછી બાજુમાં જાય. 4 વર્ષ સુધી કન્ટિન્યુ સેવા કરે છે, સવાર સાંજ બપોર. 15 મિનિટ આખું શરીર એનું પરુવાળું થઈ જાય, લોહીવાળું થઈ જાય, એવી ગંધ મારે. એને સાફ કરવાનું. 4 વર્ષ જેમ તેમ કાઢી આવે. ઇબ્રાહિમભાઈ કંટાળીને ભાગી ગયા. 2 દિવસ આયા જ નહીં ઘરે. अल्लाह अभी कुछ कर अल्लाह, या तो मुझे उठाए तो इसको उठा, 2 में से एक को उठा ले. इसका दर्द देखा नहीं जाता, इसका दर्द मुझसे सहन नहीं हो पा रहा है. या तो मुझे मार दे या तो मेरे बेटे को मार दे. अल्लाह ने प्रार्थना करे છે. બાપ હતો, કેટલું પણ બોલે, કેટલું પણ મારે, પ્રેમ તો કરે. એટલે પાછો આવ્યો, પાછી સેવા ચાલુ કરી. 8 વર્ષનો થયો. અરમાન એક શબ્દ હજુ સુધી બોલ્યો નથી. મમ્મીને ખબર હોય ને પપ્પાને ખબર હોય કે એક દીકરો આટલો મોટો થાય ને બોલે નહીં ને, એ વેદના, એ દુઃખ ખાલી પપ્પા મમ્મી સમજી શકે. મમ્મી રોજ કે બેટા એક બાર બોલના, બેટા બોલના, બેટા એક બાર અમ્મી બોલના. પછી અરમાન પપ્પા સે પપ્પા આવે, બેટા એક બાર પપ્પા બોલના, અબ્બા બોલના. બોલે છે. એને દુઃખ થતું હોય, અંદરથી પીડા થતી હોય, બોલી પણ શકે નહીં કે મમ્મીઓને આવું થાય છે, અમ્મી મુझे ये हो रहा है, अब्बा मुझे ये हो रहा है. ના, બોલી જ શકે નહીં. 8 વર્ષનો થયો અને अचानक इब्राहिम भाई ससुरानो कॉल आया कि भाई अचानक मुझे एक बात याद आई. 20 साल पहले आंखों में कुछ प्रॉब्लम हुआ था. सब डॉक्टर ने हाथ खड़े कर दिए थे कि हमसे नहीं हो पाएगा. तब भावनगर की एक बहन, उनका नाम है मयूरी बहन, सिविल हॉस्पिटल में वो काम करती है, सेवा देती है, पैसे नहीं लेती. उन्होंने मेरी आंखों की जो प्रॉब्लम थी वो दूर की थी. उनके पास कोई दवा थी, शायद उनके पास अरमान का कुछ इलाज मिल जाए. एक बार मिलके तो आ. बीजे दिवसे टिकિટ કાઢીને અરમાને લઈને ઇબ્રાહિમભાઈ પહોંચે છે.
ઇબ્રાહિમને જોઈને પેલા બેન તો આખો પોડી થઈ જાય છે. આ કોણ થયું? ભયંકર ગંધ મારે છે, આખા શરીરમાં પસ અને લોહી નીકળે છે. પેલા તો કપડું બાંધે છે મોઢા ઉપર અને જોવે છે ધ્યાનથી, અને રોગ ખબર પડે છે. રોગ શું હોય છે? સિલિબ્રિલ પાલ્સી. સિલિબ્રિલ પાલ્સી નામનો રોગ, એની દવા ખબર પડતી નથી શું કરે. અને એ વખતે इब्राहिम भाई ने कहे छे, भाई इसकी दवा मेरे पास है, इलाज मेरे पास है. धैर्य रखना पड़ेगा, धीरज रखनी पड़ेगी, टाइम लगेगा. अगर आप टाइम का आपके पास कोई पाबंदी नहीं है तो मैं इसका इलाज हाथ में लेती हूँ. आप मेरे बच्चे को सिर्फ अच्छा करके दो, सही करके दो. जितना टाइम लेना है ले लो, बस मेरे बेटे को अच्छा करो. मयूरी बेन दवा लखीने आपे छे. શું પીવાનું, શું નહીં પીવાનું, શું ખાવાનું, શું નહીં ખાવાનું, દવા ક્યારે લેવાની, કેટલી લેવાની, એક એક વસ્તુ ડિટેલમાં અરમાનની ઇબ્રાહિમભાઈ લખીને આપે છે. પાછા ઘરે આવે છે, મુંબઈ આવે છે, અને પાછું બધું રોજ પ્રમાણે ચાલે છે. ખાવાનું પીવાનું, દવા લેવાની, ખાવાનું પીવાનું, દવા લેવાની, ખાવા પીવાનું, દવા લેવાની, પ્રોપર આખું વરસ કન્ટિન્યુ જેમ મયુરીબેને કીધું એવું સેમ ટુ સેમ બધું કર્યું છે. 1% પણ ફરક પડ્યો નથી. આપણને ખાંસી થઈ હોય, ડૉક્ટર પાસે જઈએ, દવા લઈએ, બીજા દિવસે આખો દિવસ 3 ટાઈમનો ડોઝ લઈએ અને ખાંસી મટે નહીં. આપણે કેવા ઇરિટેટ થઈ જઈએ, હાલી મટતી કેમ નથી ખાંસી, તાવ જતો કેમ નથી, એક દિવસમાં આપણે ઇરિટેટ થઈ જઈએ. આ છોકરો 9 વર્ષથી સહન કરે છે. વિચાર, દવા લીધા પછી 1 વર્ષ કાંઈ ફરક નહીં, 2 વર્ષ કોઈ ફરક નહીં. પેલો અરમાન ઇબ્રાહિમભાઈ કે આજે ફોન કરવા દે એમને. ફોન કરે છે, अरे मयूर भाई आपको डॉक्टर आती है कि नहीं, रोज दवा लेता हूँ, बराबर खिलाता हूँ, सब कुछ आपने जैसा बोला वैसा करता हूँ, कोई फर्क नहीं है, आपको आता तो है कि नहीं. जिम फायदम बोले छे. मयूरी बेन कहे अगर आपको लगता है नहीं हो पा रहा है, मुझ पे विश्वास नहीं है, आप दवाई बंद कर दो, आप कॉल मत करना. नहीं ऐसा मत बोलो, एक बाप हूँ, अंदर से वो सब शब्द निकल गए, आप ऐसा मत बोलो, आप ही अच्छा करोगे मेरे बेटे को, आप ही अच्छा करोगे. एम करीने पाछो वाड़े छे, પાછી દવા ચાલુ કરે છે. અરમાન 10 વર્ષનો થઈ ગયો, 3 વર્ષ થયા, 11નો થઈ ગયો, 4 વર્ષ થયા, 12 વર્ષનો થઈ ગયો. 4 વર્ષથી કન્ટિન્યુ ચાલે છે. હવે થોડો 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 ફરક અરમાનમાં દેખાય છે. 12.5 વર્ષનો થયો, ધીમે ધીમે અંદર હાડકા બરાબર બને છે, શેપ બરાબર આવે છે, માથાનું પાણી ધીમે ધીમે નીકળવા લાગે છે, માથું પણ શેપમાં આવવા લાગે છે. 80% અરમાન બરાબર થઈ ગયો છે. 12.5 વર્ષમાં પહેલી વાર અરમાનના મોઢે પહેલો શબ્દ નીકળે છે, અબ્બા, અમ્મા. ઇબ્રાહિમ ભાઈ જે ભાગીને વળગી પડે છે, ચોધાર આંસુએ રડે છે. અરમાનને લઈને ભાગે છે બાજુમાં. देखो देखो मेरा बेटा पहली बार अब्बा बोला, मेरा बेटा पहली बार अम्मा बोला. જે ખુશી અંદર છે બાપની, બાપને તમે પૂછી શકો કે ભાઈ એક દીકરો પહેલી વાર બોલે ત્યારે કેટલી ખુશી હોય બાપને, કેટલી ખુશી હોય મમ્મીને. અમ્મી બધાને ફોન કરી કે ભાઈ મેરા બેટા આજ અમ્મા બોલા, મેરા બેટા वो बोला, मेरा बेटा ये. પપ્પા મમ્મી બધાને ફોન કરી કરીને કેવડાય, બાજુમાં પાડોશીઓમાં તો જઈ જઈને आपको पता है क्या हुआ, अरमान ने मुझे अब्बा बोला, मुझे अम्मा बोला. જે અંદરની ખુશી વ્યક્ત કરી શકતા નથી, અંદરનો એટલો આનંદ છે કે 12.5 વર્ષ પછી પહેલી વાર દીકરો બોલ્યો છે. બીજા દિવસે ટિકિટ કાઢીને પહોંચે છે મયુરીબેન પાસે, પગે પડે છે. आपने मेरे बेटे को नया जीवन दिया है, आप जो बोलो करने को तैयार. ब्लैंक चेक फाड़े છે, साइन करे છે, जितना अमाउंट भरना है भर दो, 10 करोड़ 20 करोड़ 30 करोड़ जितना भरना है भर लो, आपको देने को तैयार हूं. मयूरी बेन अपना जैन श्राविका, भगवान की कृपा से मेरे पास सब कुछ है, आप जो बोलो देने को तैयार हूं. मेरे बेटे को आपने सही नहीं किया है, मेरे बेटे को आपने नया जीवन दिया है, आप जो बोलो देने को तैयार. जैन शास्त्रनी साची श्राविका પોતાના માટે કઈ માંગે જ નહીં. સાચી શ્રાવિકા એ માંગે જેમાં જૈન શાસનનું કંઈક સારું થતું હોય. એ મયુરીબેને શું કીધું कि 4 साल में मुझे मालूम पड़ा है आप
का एक बिजनेस है, पोल्ट्री फार्म का बिजनेस. એમાં શું હોય? મરઘાઓ મરઘીઓને કાપવામાં આવે. महीने में एक दिन ये बिजनेस को आप बंद रखोगे तो मुझे लगेगा कि आपने मेरे लिए एक बहुत बड़ी गिफ्ट दी. सिर्फ महीने में एक बार. પેલો જોતો રહી ગયો. આને હું બ્લેન્ક ચેક આપું છું, જે અમાઉન્ટ ભરવું હોય ભરવાની છૂટ આપું છું, અને આ વ્યક્તિ પૈસાને છોડીને આટલી વસ્તુ માંગે છે. પેલો ઇબ્રાહીમભાઈ તો અંદરથી ગડગડા થઈ ગયા. ઇબ્રાહીમભાઈ બોલ્યા, मयूरी बहन, आपने मेरे बेटे को एक दिन के लिए अच्छा नहीं किया है, आपने मेरे बेटे को लाइफ टाइम के लिए अच्छा किया है. ये इब्राहिम की जबान है. आज से अभी से पोल्ट्री फार्म के बिजनेस को मैं छोड़ता हूं. जिन शासनની સાચી શ્રાવિકા એવું જ કામ કરે, जिन શાસનનો સાચો શ્રાવક એવું જ કામ કરે. આપણી બોલવાની પદ્ધતિ, આપણી જીવનની પદ્ધતિ, આપણું આચાર, આપણા વિચાર લોકોને ઇન્સ્પાયર કરે એવા હોવા જોઈએ. લોકોને જોઈને આપણે એવું નથી શીખવાનું, આપણને જોઈને લોકો શીખે. આપણો તિલક જોઈને લોકોને ગર્વ થાય કે ભાઈ આ જઈને જશે. બાકી આપણી આઈડેન્ટિટી શું? આપણે પેન્ટ શર્ટ પહેરીને બહાર નીકળીએ, આપણી જૈનની આઈડેન્ટિટી શું? તિલક સિવાય આપણે કઈ રીતે ઓળખાઈએ? કોઈ આઈડેન્ટિટી નથી. તિલક માથા પર હોવો જ જોઈએ. આપણા ગ્રુપમાં 5-6 મિત્ર છે, ફ્રેન્ડ્સ છે, અને એક રોજ ચોવ્યાર કરતો જ હોય એવો ફ્રેન્ડ આપણા ગ્રુપમાં હોય તો આપણને ગર્વ થાય, પ્રાઉડ થાય કે પછી કોઈ દિવસ સામાયિક આવો. આવું થાય તો સમજી લેવું કે જૈન શાસન ખાલી હોઠો પર છે, હૃદય પર નથી. આપણે આમ બહાર ફરવા જઈએ, મસ્ત મજાનું તિલક કરેલું હોય અને બહાર ફરવા જઈએ અને વખતે તિલક આપણે આમ લૂછી દઈએ ને, જો લૂછી દઈએ તો જૈન શાસન ખાલી હોઠો પર છે, હૃદયમાં નથી. આપણે આઈસ્ક્રીમ બાધા લીધી હોય, સાહેબજીએ કીધું હોય, આપણે બહાર જઈએ આઈસ્ક્રીમ ખાઈએ નહીં, કોઈ પૂછે આઈસ્ક્રીમ કેમ ખાતો નથી, એ વખતે આપણે શરમ આવે, મારી બાધા છે એવું બોલતા. ત્યારે આપણે શું કહીએ? શરદી છે એટલે નથી ખાવી. આવું બોલવાનું મન થાય ને બાધા છે એવું બોલવાનું મન ન થાય તો સમજી લેવું જૈન શાસન હોઠો પર છે, હૃદય પર નથી. આઈસ્ક્રીમ કોઈ કહે ને આઈસ્ક્રીમ નથી ખાતો, હા બુદ્ધિ વગરના છે. આપણે એને આન્સર આપવાનો. નોર્મલ જે પણ આઈસ્ક્રીમ હોય ને, આઈસ્ક્રીમમાં 54% કન્ટેન્ટ હોય ખાવાની વસ્તુ, બાકીના 46% વેક્યુમ હોય, હવા. શું હોય? એટલે આપણે જે આવું બોલે ને આઈસ્ક્રીમ નથી ખાતો એને આપણે એવો આન્સર આપવાનો. 54% વેક્યુમ કન્ટેન્ટ, 46% વેક્યુમ. એના 100% પૈસા એ જ આપે જેના મગજમાં 46% વેક્યુમ ભર્યો હોય. સમજાય છે? જેના મગજમાં હવા ભરી હોય ને એ 100% પૈસા આપે. આવા ઘણા લોજિક છે ને, આપણે લોકોને શાંત કરી શકીએ. બોલે છે ના હલાવો. આપણા પાસે આન્સર એવા હોવા જોઈએ કે લોકો ચૂપચાપ બેસી જાય. આપણું જીવન એવું હોવું જોઈએ કે લોકો ઇન્સ્પાયર થાય. આપણી બોલવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે લોકોને આપણામાંથી એક શીખવા મળે. એવું જીવન, એવી લાઈફસ્ટાઈલ આપણી હોવી જોઈએ. કેટલા નાના નાના છોકરાઓ દીક્ષા લે છે, 8 વર્ષના, 9 વર્ષના, 10 વર્ષના, 15 વર્ષના લે છે ને. હા સાહેબ પણ છે. જેટલા પણ મોટા આચાર્ય ભગવંતો બન્યા હોય, જેટલા પણ મોટા ગચ્છાધિપતિ બન્યા હોય, મોસ્ટ ઓફ 80% તમે જુઓ ને, બધાએ ક્યારે દીક્ષા લીધી હોય? બહુ નાની ઉંમરમાં દીક્ષા લીધી હોય. આપણા જે ગુરુદેવ છે પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશોવર્મા સ્વામી મહારાજ સાહેબ, એમણે પણ નાની ઉંમરમાં દીક્ષા લીધી.
દીક્ષા લઈશું નહીં લઈશું પછીની વાત છે, પણ દીક્ષા લેવા જેવી છે એ મનમાં રાખવાનું. જ્યાં સુધી દીક્ષા ન લઈએ ત્યાં સુધી સાચા શ્રાવક ને સાચી શ્રાવિકા તો છે નહીં હમણાં અહીંયા, પણ સાચા શ્રાવક આપણે બનીને રહીએ એવો એક સંકલ્પ કરીને જઈએ. જે એમના જીવનમાં હોય એ વસ્તુ આપણા જીવનમાં હોવી જોઈએ. જે ત્યાગ એમના જીવનમાં હોય એ ત્યાગ આપણા જીવનમાં હોવો જોઈએ. બસ ખાલી ફરક શેનો હોય? કપડાનો. એ સાધુ વેશમાં છે, આપણે સંસારી અવસ્થામાં છે. ધેટ્સ ઇટ. હવે કોઈને ઈચ્છા છે, હજુ 2 થાળી પડી છે મારી પાસે, આજથી લાઈફ ટાઈમ સુધી ખાલી કનમૂળ, રાત્રિ ભોજન નથી કહેતો, ખાલી કનમૂળ જેને છોડવું હોય એ ઊભા થાવ. છોડેલું હોય એને નથી કહેતો, કનમૂળ જેને છોડવું હોય. પાક્કું? આવો સાહેબ પાસે આવો. કનમૂળ જેને, જો આપણે બીજાની આંગળી નહીં કરવાની, જેને કરવું એ લોકો ઊભા થશે. તમને એક વાત કહું, બીકેસી ખ્યાલ છે? જે ડાયમંડ થાય, બરાબર છે, ડાયમંડનું. બીકેસીમાં એક ભાઈ છે, એ કામ કરે છે, એમની પોતાની ઓફિસ છે. એમને એવરી 2 months બહાર જવાનું થાય, આઉટ ઓફ જવાનું થાય, હોંગકોંગ જવાનું થાય. અને એમને એક નિયમ છે, રોજ ભગવાનના દર્શન પ્લસ ગુરુવંદન કર્યા વગર પાણી વાપરવાનું નહીં. ફરીથી, રોજ ભગવાનના દર્શન પ્લસ ગુરુવંદન કર્યા વગર પાણી વાપરે નહીં. આઉટ ઓફમાં ભગવાનના દર્શન એકવાર થઈ જાય, દેરાસર મળી જાય. આઉટ ઓફમાં મહારાજ સાહેબ મળે, આઉટ ઓફ જાય, એરપોર્ટ પર પચખાણ લે, 24 ઉપવાસ. 2 દિવસ જાય તો 24 છઠ, 3 દિવસ જાય 24 અઠ્ઠમ, 8 દિવસ જાય 24 અઠ્ઠાઈ. પણ પ્રભુના દર્શન અને ગુરુવંદન કર્યા વગર પચખાણ પાડે નહીં. આ તાકાત આપણામાં હોવી જોઈએ. બરાબર છે? કોઈ છે હજુ કડમૂળ જેને લાઈફ ટાઈમ છોડવું હોય? ચલો પધારજો, થાળી આપજો અને પુષ્પાની. ફ્લેગ્સ લઈ લેજો, પણ બધા જ પોતાના સામે ઊભા થઈ જઈએ. ફ્લેગ્સ લઈને એક શાસનની ખુમારી, એક શાસનનું સત્વ આપણા જીવનમાં પ્રગટે. શાસનના કાર્યો આપણે કરી શકીએ, તીર્થના કાર્ય આપણે કરી શકીએ. આ ભાવ સાથે પધારજો. તમારો ઉજળો ઉજળો બાણ, તમારું રૂપ ભૂલાવે ભાન. તમારો ઉજળો ઉજળો બાણ, તમારું રૂપ ભૂલાવે ભાન. મારા રૂપાળા ભગવાન, તમારું રૂપ ભૂલાવે ભાન. મારા રૂપાળા ભગવાન, તમારું રૂપ ભૂલાવે ભાન. બધા જ ધ્વજ લઈને પાછા પોતાના સ્થાને જતા રહો ઝડપથી. હાજુ ધ્વજ હાથમાં છે, એ ધ્વજનો સાથે સંકલ્પ, એ ધ્વજ સાથે મનમાં એક અભિગ્રહ લેજો. શાસન તારી ખુમારી, હે જે શાસન તારું સત્વ, તારી આજ્ઞા અમારા જીવનમાં આવે. શાસન માટે મરવાની,
શાસન માટે જીવવાની ખુમારી અંદર આવે. આ ભાવ સાથે એક સાથે બુલંદ અવાજમાં जैनी है हम आज के. આ બધા કેમ બેઠા છે? ના ના, ઊભા થઈ જાઓ. ઊભા ઊભા પણ જ્યાં છો ત્યાં જ, ગર્દી નહીં કરો. એક લાઈન હોવી જોઈએ, પ્રોપર લાઈન. યસ. जैनी है हम आज के. दुनिया को जाके बोल दो ऐसे जागो रे साथियों. दुनिया की आंखें खोल दो એક સાથે लहरा दो जिन शासन का परचम लहरा दो. रहने दो ज्ञान की गंगा घर घर में बहने दो. હવે ખાલી આપણે લહેરા जिन शासन रहने दो ज्ञान की गंगा घर घर में बहने दो. આમાંથી કોણ કોણ વિહાર સેવામાં જાય છે? વિહાર સેવામાં એનીવન? વેરી ગુડ. વિહાર સેવામાં કોણ કોણ જાય છે વિહારમાં? તું પણ જાય છે? જાય છે વિહારમાં? જાઓ છો ને? યસ, વિહારમાં જાઓ છો. વેરી ગુડ. પાછળ જાઓ. વેરી ગુડ. વિહાર સેવામાં ભિવંડી છે ને, ભિવંડી. વિહાર કરતા કરતા એક ભાઈનો એક્સિડન્ટ થયો. પાછળ એક્સિડન્ટ થયો. કોઈ પણ એક્સિડન્ટ થાય એટલે પપ્પા મમ્મી કોઈ પણ ના વિચારે આ ત્યાં ગયો ને એટલે આવું થયું, આજ પછી દેરાસરમાં જવાનું જ નહીં, આજ પછી મારા પાસે મોકલવાના જ નહીં. આવું ક્યાંક વિચાર મનમાં આવી જાય, પપ્પા મમ્મીના મનમાં આવી જાય. સાહેબજી એમના ઘરે આવ્યા કે મનમાં કંઈ કડવાહટ રાખતા નહીં, મનમાં કંઈ શાસન માટે દ્વેષ રાખતા નહીં, ગુરુ ભગવંતો માટે મનમાં કંઈ દ્વેષ રાખતા નહીં. તમારો દીકરો મર્યો નથી, તમારો દીકરો શહીદ થયો છે. બોર્ડર પર કોઈ મરે સોલ્જર, એને મૃત્યુ કહેવાય કે શહીદતા કહેવાય? શહીદ કહેવાય. કેમ કે ભાઈ દેશ માટે મર્યો છે, એ આપણા માટે સાધુ ભગવાનની રક્ષા કરતા કરતા ગયો છે. એને મર્યો ના કહેવાય, મૃત્યુ ના કહેવાય, એને શહીદ કહેવાય. તમારો દીકરો શહીદ છે. અને એ વખતે એ મમ્મીએ શું કીધું ખબર છે? મમ્મીની ખુમારી, મમ્મીના શબ્દો. એની મમ્મીએ કીધું કે મને ખબર છે મારો દીકરો શહીદ થયો છે, મને ખબર છે મારો દીકરો સાધુ ભગવાનની સેવા કરતા કરતા ગયો છે, એનું એ પુણ્ય મજબૂત છે. એ જે પુણ્ય અમારા જીવનમાં નથી, અમારા ભાગ્યમાં નથી, એવું પુણ્ય ને એવું મોત, એવી શહીદતા એને મળી છે. મનમાં કંઈ દ્વેષ તો નથી ને સાહેબ? દ્વેષ શાસન માટે તો ગર્વ છે. પછી જે મમ્મીએ શબ્દ કીધા, મમ્મીએ શું કીધું? મમ્મીએ કીધું મારો દીકરો શહીદ થયો છે, આજથી બરાબર મહિના પછી આપનો ભિવંડીથી વિહાર છે, 5 વાગે આપનો વિહાર છે, બરાબર 4:45 આપની વિહાર સેવામાં મારો બીજો દીકરો હાજર થઈ જશે. આ ખુમારી આપણી હોવી જોઈએ. આટલા સાધુ ભગવંતો દીક્ષા લે છે, આ નાના નાના બાલ મુનિઓ દીક્ષા લે છે,
એમની સેવાની, એમની રક્ષાની જવાબદારી કોની? આમના પપ્પા મમ્મી દીક્ષા એમને અપાવે છે, કોના ભરોસે અપાવે છે? આપણે એમને સાચવશું, આપણે એમની રક્ષા કરશું. આજથી એક સંકલ્પ લઈએ કે આપણે જે ગામના છીએ, જ્યાંથી આવ્યા છીએ, ત્યાંની વિહાર સેવામાં પણ આપણે જોડાવું છે. બરાબર છે? એક ભાવ સાથે સાધુ ભગવાન, સાધ્વીજી ભગવાન, તીર્થોની રક્ષા મારે આગળ વધવું છે, મારું જીવન શાસનને સમર્પિત કરવું છે. આ ભાવ સાથે અંતિમ વાર બધાના હાથ ઉપર, ધ્વજ ઉપર, લહેરાદોના નાદ સાથે, ખુમારી સાથે અને ખમીરી સાથે. लहरा दो, लहरा दो, जिन शासन का परचम लहरा दो, बहने दो, बहने दो, ज्ञान की गंगा घर घर में बहने दो. परमो धर्म अपना जैना अपनी माता है, देव गुरु और धर्म दिखाए सच्चा मार्ग वो होता है. ऐसा परमो धर्म अपना जैना अपनी माता है, देव गुरु और धर्म दिखाए सच्चा मार्ग वो होता है. सच श्रद्धा दिल में हो तो परमात्मा सब होता है. जा जमाने तो दिखा दे सच्चा सुख क्या होता है. लहरा दो, लहरा दो, जिन शासन का परचम लहरा दो, बहने दो, बहने दो, जिन वाणी की गंगा भर भर बहने दो. शासन ने वंदन करता आरती बुराए, जिन शासन ने वंदन करता आरती बुराए, तेरी रक्षा करवाता जी जीवन अर्पण करिए, तेरी रक्षा करवाता जी जीवन अर्पण करिए. वीर बाळको, वीर बाळको, वीर बाळको, वीर बाळको, वीर बाळको. સ્વનું જીવન પથમાં આપણે શુદ્ધિયુક્ત કરશું, શુદ્ધિયુક્ત કરશું. પછી મૈત્રીને ભક્તિના દાવે વિશ્વ માત્રમાં ફરશું, વિશ્વ માત્રમાં ફરશું.
जिन शासननी दिव्य ध्वजाने गगने लहरावीए जिन शासननी दिव्य ध्वजाने गगने लहरावीए तेरी रक्षा करवा कर जीवन अर्पण करिए तेरी रक्षा करवा कर जीवन अर्पण करिए वीर बाळको वीर बाळको वीर बाळको वीर बाळको वीर તરત જ એક જ મિનિટની અંદર પોતાના ધ્વજ અહીંયા મૂકી દેજો. તરત જ પાછળ જ્યાં હતા આવી જજો. નીચે ના પડવા જોઈએ, પગે ન લાગવું જોઈએ. હાથમાં આપજો જલ્દીથી. હા, પાછા જ્યાં હતા ત્યાં પાછા ઉભા રહી જજો. ધ્વજ જલ્દી ફટાફટ ધ્વજ આપી દેજો. ફાસ્ટ. ચલો જ્યાં હતા ત્યાં પાછા ઉભા રહી જજો. કૈવન પાછા જ્યાં હતા ત્યાં ઉભા ઉભા આગળ આવી જજો ફટાફટ. સિદ્ધાચલ મારો ચલો બધા હવે કાર્યકર્તા છે, બધા એક સાથે બધા અહીંયા. સિદ્ધાચલ પ્યારો થોડા પાછળ થોડા પાછળ થોડા પાછળ. આ કયા ભગવાન છે? मन सिद्ध शिलाए लई जनारो आदिनाथ मारो आदिनाथ प्यारो सर्वे जीवो ना हैयानो धबकारो मारो रक्षण मारो तारणहार मारा आत्मने शुद्धि देनारो गिरिराज 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 आदिनाथ 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 आदिनाथ. જો હવે આમાં કેવું હોય ખબર છે? જો બધા જોવાનું સામે હોય, જોવાનું સામે હોય, રહેવાનું પોતાની જગ્યાએ હોય. 6 વાર કૈવનભાઈ બોલે, 7મી વાર આપણે બોલવાનું ગિરિરાજ 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 ગિરિરાજ. પણ 7મી વાર બોલવાનું સાથે 2 પગ 2 હાથ ઉછાળવાના. 2 હાથ ઉપર કરો પહેલા. આપણે સિદ્ધ શિલાએ પહોંચવું છે પ્રભુ દાદા પાસે. હાથ ઉપર અને ઉછળીને જય આદિનાથ. સેમ થિંગ. આદિનાથ 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 આદિનાથ. ગિરિરાજ 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 ગિરિરાજ. સમજી ગયા? गिरिराज 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 आदिनाथ 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 ओ गिरिराज 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 आदिनाथ 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 सिद्धाचल मारो सिद्धाचल मारो मन सिद्ध शिलाए नहीं जनारो आदिनाथ मारो आदिनाथ मारो सर्व जीवो नाहियानो नतकारो मारो रक्षण हर मारो तारण हर मारो रक्षण हर मारो तारण हर मारा आत्म शुद्धि देनारो मारा आत्म शुद्धि देनारो गिरिराज 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 गिरिराज
થઈ ગયું, આદિનાથ થઈ ગયું. સામે કોણ છે? ગુરુરાજ. બે ગુરુરાજ. કૈવનભાઈ, બે લાઈન ગુરુરાજ માટે. ગુરુરાજ. બધા આમ ફરી જાઓ, આ બાજુ. શુદ્ધિ મળવાની છે પ્રભુ થકી, પણ શુદ્ધિ સુધી પહોંચાડવાના છે આ ગુરુરાજ. આ ગુરુરાજ પાછા હાથ ઉપર ફરીથી એકવાર. ઓ ગુરુરાજ 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 ઓ ગુરુરાજ 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 ઓ આદિનાથ 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 ઓ આદિનાથ 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 જય આદિનાથ. પૂજા કરી હતી ને, ચામર લઈને કોઈ નાચે છે? નાચો છો? નાચો છો? કોઈ ધર્મ થતો ના હોય ને આપણાથી. કોઈ ધર્મ, એક જ ધર્મ એવો છે જે આપણને જલ્દીમાં જલ્દી મુક્તિ સુધી પહોંચાડી શકે છે. ખબર કઈ ધર્મ? ભક્તિ ધર્મ. ના ના, ભક્તિ. જૈન ધર્મમાં ઘણા ધર્મ એવા છે, સામાયિક, પ્રતિક્રમણ, આ તે, તપ, પણ ભક્તિ બધાય થાય. ભક્તિ, ગાંડા થઈને નાચવું, પાગલ બનવું, પ્રભુની ભક્તિમાં પ્રભુ પાછળ કાંઈ થતું ના હોય ત્યારે પ્રભુની ભક્તિમાં ગાંડા થવું. ફરીથી એકવાર કૈવનભાઈ. હે મારા ચિત્તના દ્વારે આવો, હે મારા ચિત્તના દ્વારે આવો, મારા ચિત્તના દ્વારે આવો. આનંદ ઉત્સવને ભક્તિની રમઝટ સાથે લાવો, આનંદ ઉત્સવને ભક્તિની રમઝટ સાથે લાવો. પ્રભુ પ્રેમની ધારા લાવો, હે પ્રભુ પ્રેમની ધારા લાવો. ફૂલ નગારાને મંદિરા પ્રભુના દ્વારે બગાડો, ફૂલ નગારાને મંદિરા પ્રભુના દ્વારે બગાડો. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા આદિનાથ, રે આવ્યા આદિનાથ. ધામો રે આવ્યા આદિનાથ, ચોકમાં જગમગ થાય. હેલો, આ જે છોકરાઓ પહેલા પ્રોગ્રામ સ્ટાર્ટ થયો ને એટલે કાકા બધા નચાતા હતા. કાકા એમને ઊભા છે, કાકા નચાવો. હેલો, શત્રુંજયના ભાગનું નિરુષભજી સુગુલાબ. ફૂલોના ઝૂલામાં કોઈ મહેમાન લાગે છે, ફૂલોના ઝૂલામાં કોઈ મહેમાન લાગે છે. રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે, રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે છે, સિદ્ધાચલ દરબાર જાજર માન લાગે છે. બધા અહીંયા આવી જાઓ. ગુરુદેવ ફરમાવી રહ્યા છે. આજે બધા બેસી જાઓ, એકદમ નજીક આવીને બધા બેસી જાઓ. પાછળ બધા ફટાફટ ફાસ્ટ.
એટલે જ કહું છું કાલે ઉપાડ નથી. જુઓ, બોલો શ્રી આદિનાથ ભગવાન કી. અવાજ નથી આવ્યો. બોલો શ્રી આદિનાથ ભગવાન કી. જો આપણે બધું સારું છે, એક જ વસ્તુ અહીંયા માઇનસ પોઈન્ટ છે, જે તમને વારંવાર બેસાડવા પડે, ડિસિપ્લિનમાં લાવવું પડે. આ બહુ ખોટું છે. એકવાર અવાજ થયો આવી જાઓ એટલે સીધું આવીને બેસી જવાનું. એકવાર અવાજ થયો ઊભા થઈ જાવ એટલે ઊભા થઈ જવાનું. ગુરુદેવ જેમ કે અહીંયાથી જેમ જાહેરાત થાય તરત થાય ને, તો ગુરુદેવને પણ મજા આવે, જે અહીંયા આવ્યું હોય એને પણ મજા આવે. જેટલું ડિસિપ્લિન આપણે લાવશું, મસ્તી ડાવે મસ્તી ગાંડાન જેમ, હા, ઊભા થઈને નાચવાનું, પગે મારવાના, બધું કરવાનું, બરાબર. મસ્તી ટાઈમે પણ જેવું જાહેરાત થાય તરત બેસી જાય, ફટ દઈને બેસી જવાનું, પછી બધી મસ્તી મૂકી દેવાની, બરાબર છે. આજે બધા વંદન કરવા આવતા હતા અને શું મળતું હતું? કાર્ડ મળતા હતા ને. હા, તમને ખબર છે કોઈએ વંદન કરતા કરતા નરક તોડી છે? કોણ? કૃષ્ણ મહારાજ. કોઈન કે કરન્સી આપવી, તમને મળવી એક ઇનામ છે, એ ઠીક છે, ઇનામ મળે છે માટે વંદન કરવા એવા ભાવ આપણા મનમાં ન હોવા જોઈએ, બરાબર. વંદન કરું એ મળે છે, કરન્સી મળે છે, એ વસ્તુ સારી છે, પછી આપણને ઇનામ મળશે, જે પણ મળશે. પણ સ્પેશિયલ મારે ઇનામ જોવે છે એટલે વંદન કરવા ના, હું ગુરુ ભગવંતને વંદન કરું છું એવા ભાવ આપણા હૃદયમાં હવે લાવવાના. કરન્સી માટે આપણે વંદન નથી કરવાના. કાલથી હવે આપણે ધ્યાન રાખશું. ભલે કરન્સી માંગવાની, માંગી લેવાની, બરાબર છે, માંગીને લેવાની, પણ ભાવ કેવા રાખવાના? ગુરુ ભગવંતને વંદન કરું છું. કોણ છે ગુરુ ભગવંત? સાધુ મહાત્મા, દીક્ષા લીધી છે, સંસાર ત્યાગ કર્યો છે, એવા સાધુ ભગવાનને વંદન કરું છું. હું સાઉથમાં ગયો હતો આજથી 10 વર્ષ પહેલાં પર્યુષણ કરાવવા માટે, અને ત્યાં જઈએ એટલે અમારા બિયાસના હોય, એટલે બિયાસના અમારે અલગ અલગ ઘરે કરવાના હોય. પહેલાં સવારે આમના ઘરે, બપોરે આમના, સાંજે આમના ઘરે, એવી રીતે અમને બે જગ્યાએ અલગ અલગ ઘરે જવાનું હોય. સાઉથમાં અમે ગયા હતા અને ત્યાં બિયાસનું કરવા ગયા, અને બિયાસનું કરવાને ઊભા થયા. મારા સાથે 2 છોકરા હતા. 2 છોકરાઓ એક સોફા બેઠા અને એક ચેર હતી, એ ચેર પર બેસવા ગયો એટલે પેલા બેને મને અટકાવ્યા, સાથે ભાઈ आप वहाँ पे बैठना मत. क्यों? चेयर तो बैठने के लिए होती है. कि नहीं, आज से बहुत साल पहले हमारे गांव में आचार्य भगवंत आए थे, उनके समुदाय को लेकर हमारे घर पे पगलिए थे, हमारे घर पे पगलिए आए थे, और तब आचार्य भगवंत ये चेयर के ऊपर बैठे थे. तब से ये जगह, ये चेयर हमारे लिए वंदनीय है, हमको इस पे बैठते नहीं है. समझाय છે? એક જગ્યા જેના ઉપર વર્ષો પહેલા આચાર્ય ભગવાન બેઠા હતા, એ જગ્યા એમના માટે વંદનીય છે. તો વિચાર કરો, સાધુ ભગવાન માટે એમનું કેટલું બહુમાન હશે. આપણને સાક્ષાત મળ્યા છે, રોજ મળે છે. આપણા માટે બહુમાન હજુ વધવું જોઈએ, બરાબર છે. હવે આપણે બધા જ ગુરુદેવ તરફ ફરી જશું. ગુરુદેવ આપણને ફરમાવી રહ્યા છે.
તારા રૂપ પર હું વારી જાઉં, તારા ગુણોથી અંજાઈ જાઉં. તારા રૂપ પર હું વારી જાઉં, તારા ગુણોથી અંજાઈ જાઉં. બસ ટગર મગર થઈ હું જોઉં તું